ગુજરાતમાં પાલિકા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ મેદાને ઉતરવા તૈયારીઓ આદરી છે, જેમાં ખેડા બનાસકાંઠા જિલ્લા પંચાયત 80 નગરપાલિકા સહિત 4000થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ચૂંટણી પંચ સજ્જ છે. ગુજરાતમાં ડિજિટલ એરેસ્ટની ઘટનાઓ વધી છે, તેમજ ઘણા કિસ્સામાં ઠગબાજ લોકો ઝડપાઈ રહ્યા છે. છતાં પણ સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતો યુવાન ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યો છે. અમદાવાદમાં ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું છે, જેમાં 3 શખ્સો રંગે હાથ પકડાયા છે. તેઓ રાધણ કોમર્શિયલની કુલ 53 બોટલો સાથે ઝડપાતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ બોર્ડ બેઠકમાં સત્તાધારી પક્ષનો વિરોધ કરનાર કોંગ્રેસ, AIMIM સહિત ભાજપના 158 કુલ 191 કોર્પોરેટરો કાતિલ ઠંડીમાં પણ શ્રીનગરની મોજ માણવા જશે. દિલજીત દોસાંઝને આજે શનિવારે ચંડીગઢના સેક્ટર 34 એક્ઝિબિશન ગ્રાઉન્ડમાં કોન્સર્ટ છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને તેમના પરિવારના સભ્યો દિલજીત દોસાંઝને મળ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી છે. તેમને દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મેડિકલ બુલેટિન ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. ChatGPT બનાવનારી અગ્રણી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની OpenAIના 26 વર્ષીય ભૂતપૂર્વ રિસર્ચર સુચિર બાલાજી તેમના સાન ફ્રાન્સિસ્કોના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. અલ્લુ અર્જુનને પુષ્પા 2ના પ્રીમિયમ દરમિયાન મહિલાના મૃત્યુના કેસમાં તેલંગાણા હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ 14 ડિસેમ્બર શનિવારના રોજ સવારે 7 વાગે મુક્ત કરવામાં આવ્યો છે. ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને 2024 માટે ફ્રાન્સના બેઉને તેમના ત્રીજા વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા હતા. ફ્રાન્સના બેઉ માટે અગ્રતા 2024ના બજેટને આગળ વધારવા માટે એક વિશેષ કાયદો પસાર કરવાની રહેશે. ભારતીય બુલિયન માર્કેટમાં આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ ₹77,000થી વધુ છે. ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે.